બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઈગામ અને વાવ પંથકમાં સવારથી વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત ચિંતિત બન્યો છે। સમગ્ર સરહદી પંથકમાં સવારથી વાતાવરણમાં પલટો આવતા ઝરમર કમોસમી વરસાદ ચાલુ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેમાં પાકને આરે આવીને ઉભેલા જીરું, રાયડું જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે। હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવતા ભાભર, સુઈગામ અને વાવ પંથકમાં ક્યાંક વધારે કે ક્યાંક થોડો વરસાદ થયો જોવા મળ્યો છે। આમ ઉપરાઉપરી સતત માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો મૂંઝાયા છે, જેમાં મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓનો ખર્ચો કરી બચાવેલો રવિ સિઝનમાં જો વધારો કમોસમી માવઠું થશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોની અંદર સવારથી વાદળછાયું વાતાવરણ બનતા જગતનો તાત મૂંઝાયો હતો। વારંવાર માવઠાઓનો માર સહન કરી રહેલો જગતનો તાત મૂંઝાયો હતો। છેલ્લા ઘણા સમયથી વાદળછાયું વાતાવરણ પહેલાં પણ કરતાં જગતનો તાત મૂંઝાયો હતો, ત્યારે ફરી એક વખત માવઠાના ઓળા ઉતરતા ફરી એક વખત જગતનો તાત મૂંઝાયો હતો, જેમાં ભાભર અને સુઈગામના સરહદી વિસ્તારો એટલે કે જીરાનો પાક વધારે પ્રમાણમાં વાવેતર કરતા હોય છે, અને તેમાં મોંઘા ભાવના બિયારણ અને દવાઓ છંટકાવ કરી અને પાકને આરે આવીને ઉભેલા જીરા જેવો પાક જો માવઠું થશે તો ખેડૂતોને નષ્ટ થઈ જશે। સાથે સાથે જો માવઠું વધારે પ્રમાણમાં થશે તો એરંડાના પાક, ઘઉંના પાક, રાઈનો પાક આને પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બાબુભાઈ ચૌધરી, દિવ્યાંગની ચેનલ, બનાસકાંઠા।